લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વાડી ટાવર પાસેથી લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર વેગવંતો કર્યો છે। ત્યારે વોર્ડ નંબર 14ના કોંગ્રેસના આગેવાનો સાથે કોંગ્રેસના ઉમેદવારો દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગીની કોલેકર અને મોહમ્મદ જાવેદ દ્વારા આજરોજ વાડી ટાવર પાસેથી લોકસંપર્કનો પ્રારંભ કર્યો હતો। ઉમેદવાર હેમાંગીની કોલેકર દ્વારા જણાવ્યું હતું કે અમારી સાથે સ્થાનિક પ્રજા ફેરણીમાં જોડાઈ છે। મતદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 28મી તારીખે અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે। ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોકોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે। 5 વર્ષમાં કામો જ નથી થયા, તેથી લોકો વિકલ્પ તરીકે ઘરમાંથી બહાર આવી ઉમેદવારોનું સ્વાગત કરી રહ્યા છે। હું એમની ઋણી છું અને વાયદો કરું છું કે આવનારા 5 વર્ષમાં જે કાર્યો નથી થયા એ કરી બતાવીશું। પાણીથી લોકો હેરાન છે, હું જીતીશ તો મોટર મુક્ત પાણી લોકોને મળે તેવા પ્રયાસો કરીશ। ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14માં ફરી રહ્યા છીએ, લોકોનો સારો પ્રતિસાદ છે। લોકો આ સરકારથી કંટાળી ગયા છે। 5 વર્ષમાં કામો નથી થયા, લોકો ફેરણી દરમિયાન ફરિયાદ કરી રહ્યા છે। દૂષિત પાણી મળે છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, પેવર બ્લોક બેસી ગયા છે તેવી ઘણી બધી સમસ્યા લોકોને છે। લોકો ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર આવે અને લોકોના કામ થાય। જીત થશે તો પહેલું કામ વોર્ડ નંબર 14ના નાગરિકોને શુદ્ધ પાણી આપીશું અને તે પણ 2 ટાઈમ। વોર્ડ નંબર 14માં વાયડાપુર વિસ્તારમાં ફરી રહ્યા છે। લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે લોકો પણ આ સરકારી કંટાળી ગયા છે। લોકોના છેલ્લા 5 વર્ષમાં કશા કામ નથી થયા। અમેની પણ એમના જ મંત્રી કીધું છે અને એવા સત્ય પણ છે। લોકો અમારી પાસે અનેક રજૂઆતો કરી રહ્યા છે, જેમ કે દૂષિત પાણી છે, લોકોને ચોખ્ખું પાણી જોઈએ છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, પેવર બ્લોક બેસી ગયા છે અને એવા ઘણા બધા સમસ્યા છે જેના કારણે લોકો પીડિત છે। લોકો અમારી પાસે હવે ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર આવે અને લોકોના કામ થાય। યુવા તરીકે કોંગ્રેસે તને જે વિશ્વાસ મૂક્યો 100% યુવા જીત થશે તો પહેલું કામ એવો વોર્ડ નંબર 14 નાગરિકોને શુદ્ધ પાણી આપ્યું છે, એ પણ 2 ટાઈમ। તમે જોઈ જ રહ્યા છો કે અમારી સાથે પબ્લિક કેટલી છે ને એવું નથી કે બહારથી મંગાવેલી પબ્લિક છે, લોકલ પબ્લિક અહીંની છે ને જીતનો પ્રતિસાદ બહુ મળી રહ્યો છે ને 28 તારીખે અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે વોર્ડ નંબર 14માં। લોકો અમને ખૂબ આવકાર આપી રહ્યા છે, માથે તિલક કરી રહ્યા છે। જેમ કે હું છેલ્લા 2 દિવસથી જ્યાં પણ જઈ રહ્યો છું, ખૂબ આવકાર મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં કામો જ નથી કર્યા, એ લોકોની આંખોમાં એક તેજ અને એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે। જેમ ઘરમાં તહેવાર આવી ગયો હોય એ રીતે લોકો ઘરની બહાર નીકળીને અમારું સ્વાગત કરી રહ્યા છે। હું એમની ઋણી છું અને વાયદો કરું છું આવનારા 5 વર્ષોમાં જે કાર્યો નથી થયા એ કરી બતાવીશું અને કરવાના જ છે। લોકોનો સાથ સહકાર આ આખો પટની સમાજનો ગલી કહેવામાં આવે છે, વાયડાપુર કહેવામાં આવે છે। અમને બહુ જ આવકાર મળી રહ્યો છે અને હું કરી બતાવીશ ને અમારી ટીમ પણ કરી બતાવશે। જે પણ એમની પાણીની સમસ્યાઓ છે, લોકો હેરાન છે, ત્રસ્ત છે, એમને ઘરે ઘર 30-40 મોટરો લાગેલી છે, જે અમે હમણાં જોયું। તો મેં એવું કહી રહી છું કે આ લોકો પાણીથી ત્રસ્ત છે, તો બને પાણીથી ત્રસ્ત ઓછું થાય એના અમે 100% પ્રયાસ કરીશું। મોટર મુક્ત અભિયાન હું જ્યારે પણ હું જીતીશ અને જીતવાના તક 101% છે। સૌપ્રથમ પાણીની જે સમસ્યા છે એના સમાધાન લાવવાના 100% અમારા પ્રયાસ રહેશે। જય હિન્દ।